હેલો વેલકમ ટુ બડીઝ વ્લોગ. તો આજનો દિવસ અમે ઇવનિંગ છે, આજે 6 વાગ્યા છે ને હવે રસોઈ બને છે અમારે તો, હે ને ધ્વની? હા, દાળ ફ્રાય જીરા રાઈસ. વાહ, દાલ ફ્રાય જીરા રાઈસ બને. જોઈએ બને પછી કેવાક હોય છે દાલ ફ્રાય જીરા રાઈસ. ચલો તો બને એટલે આપણે તમને કે કેવા છે. સેવ ઉસળ ખાધા હતા ને એટલે પછી બહુ. અચ્છા, અત્યારે અમે નાસ્તો કરવા ગયા હતા બાય ધ વે, એટલે હવે અમે કે કેવા છે જોઈએ. ચલો દાલ ફ્રાય જીરા રાઈસ. તમે દાળ ભાત મૂકી દીધા છે, તો અત્યારે હવે મારે જવું છે કપડાં ફિટિંગ કરવા. થોડુંક મારા ભાઈના મેરેજ છે એટલે મારે ચોલીને એવું બધું પહેરવાનું છે, તો બ્લાઉઝ ને બધું ફિટિંગ કરવું છે, તો એના માટે હું ફિટિંગ કરવા જાઉં. તમને બધાને એમ લાગે કે જીરા ફ્રાય દાલ ફ્રાય બનાવતા આવડે છે, પણ ના, રાજ કંઈક બીજો છે કે યુટ્યુબ. હે ને ધોની? યુટ્યુબ છે ને રાજ? હા, યુટ્યુબમાં. વાહ વાહ વાહ. રસોઈ ઓછી આવડે છે પણ તોય હું બનાવું છું. ના ના, એ વાત તો ખોટી છે. રસોઈ આવડે તો છે પૂરેપૂરી, પર ઓછી નથી આવડતી. પણ યુટ્યુબમાંથી જોઈને બહુ લર્નિંગ સ્કિલ સારી છે, હે ને? હા, યુટ્યુબમાંથી જોઈને મને આવડે છે. તો બનશે દાલ ફ્રાય જીરા રાઈસ? થોડીક જ વાત. દાળ તો બની ગઈ, ભાતે બને છે. વાહ વાહ. એ શું થયું તું ઓલું દે આવી તારા દેવાના હતા કપડા? હા, દે કાલે થશે, આજે નહીં થાય. વાહ વાહ. બોલો. હારા તો બન્યા હશે ને? મસ્ત લઈને મેં ચાખી લીધું. હો, ભાત તો હારા દેખાય છે. દાળ છે ને? વાહ વાહ ધોની, તારી મહેનત તો છે બાકી. આમાં દાળ નાખી દઉં તમે? હા હા, કેટલી નાખું બોલજો? બસ બસ બસ. તો અત્યારે અમે જમી લીધું છે દાળ ફ્રાય જીરા રાઈસ, અને હવે અમે વોકિંગ કરવા જઈએ છીએ. મારે તો જરૂર નથી વોકિંગ, પણ પૂર્વેશ માટે. હું તો ખાલી કંપની માટે હલાશે તો હાલીશ, બાકી બેસી જઈશ, પછી આવીને સૂઈ જઈશ. તો ફાઇનલી વ્લોગ અમે એન્ડ કરીએ છીએ. હવે વોકિંગ પર છે, હે ને ધોની? હો, થેન્ક યુ. ચલો ટાટા બાય બાય, સી યુ ઇન અનધર વ્લોગ. ગુડ નાઇટ.